હેલો મિત્રો, કેમ છો? તો તમારું સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં. તો મિત્રો જો આપણે અત્યારે ઘરેથી નીકળી ગયા છીએ. હું છું આદિભાઈ છે, આ છે અને અમારે એક દીપાભાઈ. અમે ઘરેથી નીકળી ગયા છીએ પેલા 6 વાગે. તો અત્યારે અમે જઈ ગયા છીએ એક જગ્યાએ જઈએ છીએ. અમે તમને બતાવીશું ત્યારે બોર્ડ આવશે. અત્યારે તો આપણે જો ભાદર નદીના કાંઠે ઊભા છીએ. તો આ છે ભાદર નદી અને ઓલો છે ભાદર ડેમ. આ ભાદર નથી. તો મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોમાં. આટલી બોર્ડ આવે ને તો તમને બતાવીશ આપણે ક્યાં ચાલો મિત્રો. તો આપણે ફાઇનલી આપણે જ્યાં જવાનું હતું એ હાઈવે ઉપર અત્યારે આપણે ઊભા છીએ. સવારના નીકળ્યા હતા અને અત્યારે તમને હવે બતાવું કે આપણે ક્યાં જવાનું છે. તો જુઓ, આપણે જવાનું છે દ્વારિકા. આપણે જવાનું દ્વારકા. ખાલી 54 કિલોમીટર આપણે આગા છીએ મિત્રો. સવારના નીકળ્યા હતા, અત્યારે અહીંયા પહોંચ્યા છીએ. તો આપણે 54 કિલોમીટર આગા છીએ ને હવે આપણે દ્વારકા લગભગ 2-2:30 વાગે પહોંચી જઈશું. આપણે દ્વારકા 2-2:30 વાગે દ્વારકા પહોંચી જઈશું. તો દ્વારકા જઈને તમને બતાવીશ આપણે રહેવાનું છે ત્યાં અને મંદિરે તમને બતાવીશ, બધું બતાવીશ. તો બના રહીજો મિત્રો વિડીયોમાં. જો આપણે દ્વારકા પહોંચવા માટે બના રહીજો. તો મિત્રો તો જેની આપણે રાહ જોતા હતા ને એ વસ્તુ દ્વારકાધીશનું મંદિર આપણને સામું દેખાય છે. એક્ઝિટ આપણી સામું માત્ર 2 કિલોમીટર આપણી દૂર છે. તો બસ થોડીક જ રાહ જોવાની છે. આપણે દ્વારકાધીશ દર્શન તો તમે અહીંથી કરી ગયા. હમણાં આપણે જો ગમે ત્યાં આપણે રહેવાની વ્યવસ્થા કરીને પછી દ્વારકાધીશના દર્શન કરવા અને સાંજની આરતીમાં જવાની ઈચ્છા છે. જો દ્વારકાધીશની મરજી હોય તો. સાચી વાત. તો મિત્રો જો નાઈ ધોઈને આપણે તૈયાર થઈ ગયા છીએ. આ રૂમ આપણે રાખી હતી અને આ ધર્મશાળા હમણાં તમને બતાવું બહારથી. અત્યારે જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા એ બૂટ ચપ્પલ પહેરીને દર્શન કરવા આપણે જઈએ છીએ દ્વારકાધીશના. તો બન્યા રહીજો. જો તમને બહારથી ધર્મશાળા પણ હું બતાવું વાડિયા. તો મિત્રો જો અમારે દીપકભાઈએ 2 ગાડીઓ અંદર લઈ લીધી છે. આપણે 2 ટુ વ્હીલર અંદર લઈ લીધી કારણ કે આપણે અહીંથી હાલીને જવું છે ને હાલીને એટલામાં રખડવું. કારણ કે હાલીને જે કે મજા નહીં. ટુ વ્હીલર લઈને અહીં લગી પહોંચ્યા તો હવે આપણે હાલીને જવાનું છે. દીપકભાઈ જો બધું નમું ગેટ બંધ કરે છે. પેલા મા દીકરો કંપો કરે છે ભાઈ ચશ્મા ને એવું ગોતે છે. અને આ મથુરા ભવન છે. આપણે એક્ઝિટ ઓલા રસ્તે જઈને ને 56 સીડી વાળા રસ્તે આવો ને એટલે ત્યાં એક્ઝિટ ત્યાં જ તમને આ દેખાશે ધર્મશાળા. બહુ સારી ધર્મશાળા છે મિત્રો. અહીંયા આવો તો અહીંયા રોકાવાનું ભૂલતા નહીં. અહીંયા બહુ સારી સુવિધા છે અને સાવ સસ્તા ભાવમાં છે. રિઝનેબલ ભાવ છે. કોઈ જોકે એ એક જાતનું ભાડું જ ન કહેવાય એ રીતની છે ધર્મશાળા. તો બન્યા રહીજો મિત્રો વિડીયોમાં. જો ઓલા લોકો તૈયાર થઈને આવે છે ને આપણે હાલીને જવાનું છે. તો જો બધા નીકળી ગયા છીએ દર્શન કરવા. દીપાભાઈ બધા ને ચા પીવાની મન જ્યું છે તો પેલા આપણે ચા પીવી છે. તો મિત્રો ચા લઈ લીધી ને ચા લીધી બધા ચા પી દ્વારકાધીશના દર્શન. તો મિત્રો હાલતા હાલતા બે નીકળી ગયા છીએ. પેલા 2 તો દોડવા મળ્યા છે. અને આ કયો સ્તંભ છે દીપા? સ્તંભનું નામ આપણને નથી ખબર. આપણે પેલી ફેર આવ્યા છે. હવે દીપકભાઈને પૂછી તો ખબર પડે કયું છે. એને નથી ખબર ભાઈ. એટલે આપણે જોવાનું છે અત્યારે. તો આ બધું ફરતું બિલ્ડિંગ પાછળ બને છે. આમ છે દ્વારકાધીશ મંદિર. અને જો તમને દ્વારકાધીશની ધજા પણ દેખાડું તો ફરી જતું જોઈ લો મિત્રો. જો દેખાય દ્વારકાધીશ મંદિર. અને આના દર્શન તો છે ને જેને ભાગમાં હોય ને એને જ થાય હો, ત્યાં સિવાય ન થાય. તો તમારે એનું આમંત્રણ આવે ને તો જ તમે અહીંયા આવી શકો. બાકી તો અમે 20 વર્ષથી રાહ જોતા હતા કે દ્વારકા જાવ છે પણ આજ એનો હુકમ આવ્યો ને ત્યારે નકર તમે દ્વારકા એમ કહો ને કે હું કાલે જઈશ
તો એમ ન જઈ શકો. એનો 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 હુકુમ હોય ને તો જ તમે અહીંયા, એનું નોતરું હોય ને તો જ તમે અહીંયા આવી શકો, બાકી તમે અહીંયા આવી ન શકો. તો મિત્રો જો આપણે 56 સીડી બાજુથી જવું છે, આપણે મેન ગેટેથી નથી જવું. અત્યારે મેન ગેટેથી સવારમાં જવાનું છે, અત્યારે 56 સીડી બાજુ જવાનું નક્કી કર્યું છે. તો બન્યા રહેજો મિત્રો. હવે અંદર મોબાઈલ લઈ જવા દે તો લગભગ તો નથી અંદર લઈ જવા દેતા, એટલે તમને બહારનું જ બતાવી દઉં છું અત્યારે. તો મિત્રો જો અત્યારે દ્વારકાધીશના દર્શન કરીને બહાર નીકળી ગયા. બહુ જ મજા આવી, અને મેં તો પહેલી ફેર જ દર્શન કર્યા. ને અહીંયા જો માછલીઓ જો બધા, અને હાથ પગ ધોવા આવી હતી. અત્યારે ગોમતીજીનું પાણી ખાલી થઈ ગયું છે. જો અત્યારે પબ્લિક બધી ગોમતીજીમાં નાય બધા. જો અહીંયા જો માછલીઓ જોઈજો, માછલીઓ હમણાં તમને બતાવું. માછલીઓ જો ગોમતીજીના ઘાટે માછલીઓને પાણી ઓછું થઈ ગયું છે. જો કેવું માછલીઓ છે. અને આણે આ પગ ધોવા આવી હતી, ધોયા તે માથે પાણી ચડાવ્યું. જો આપણે માછલીઓને સારો મમરા બહુ ખાય માછલી. તો મિત્રો હાલો હમણાં તમને ગોમતી ઘાટ પણ ઓલપતિ આખો બતાવીશ ઠેઠ સામે સુધી. બન્યા રહેજો વિડીયોમાં. તો મિત્રો તો ગોમતી ઘાટથી વિયેવા, અને આ કંઈક લાઇટ હાઉસ છે એની બાજુમાં નીચે ઉતરા જેવું છે. આપણને નથી ખબર કઈ જગ્યાનું નામ શું છે. પાછળ જો આવા નકરા પાણા છે, નકરા પથ્થર જ છે. કા મારે આનું ધ્યાન રાખવું પડે કે અંદર પડી જાય ને તો કાઢવી મોંઘી પડે. અને આ પાણીની વેળ આવે છે ને એ પલ્લી જવાની બીક લાગે છે. આ ભાઈ તો ઘણા ફોટા પાડી દીધા. તો મિત્રો કોમેન્ટમાં જણાવજો આ કઈ જગ્યા છે, મને નથી ખબર. જો આ સાઈડ લાઇટ હાઉસ છે, જો પાછળ તો લાઇટ હાઉસ છે. કઈ જગ્યા છે આપણને નથી ખબર, આને નથી ખબર. એ ક્યાંથી આવી પહેલી ફેર આવ્યા છે. બીચ છે નથી ખબર. આ મોટા મંદિર છે, જો ઓલે સાઈડ સામે દેખાય ને એ મંદિર છે ઓલું. હા, અને આ બધા પથ્થર છે. હજી આપણે મુંબઈમાં પથ્થર નથી મૂકતા એ રીતના પથ્થર જે મુંબઈમાં પથ્થર મૂકતા આને અમારે દ્વારકા બહુ બધું ત્યાં પરિવાર આવવાનું થાય. અને એક દીની જગ્યાએ 2 દીની રૂમ બુકિંગ કરી છે. એટલે આજ રોકાવાનું છે, આજ એટલામાં ફરવાનું છે. કાલ તમને જો અમારો બીજો પાર્ટ આનો બતાવીને એમાં તમને બેટ દ્વારકા, નાગેશ્વર, પછી ઘણું બધું બતાવશું મિત્રો. તો બન્યા રહેજો. હજી આમ ક્યાંક અમારા ભાઈ જવાનું કહે છે, તો બન્યા રહેજો વિડીયો. મિત્રો આપણે જો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભડકેશ્વર મહાદેવ. જો તમને એના પણ દર્શન કરાવવું, આપણે થોડાક આઘા છીએ પણ પાસે જઈને તો કરાવીશ, પણ અત્યારે કરાવું. જો તમને જો અમારી પાછળ છે ને એ ભડકેશ્વર મહાદેવ છે. જો દેખાય એ ભડકેશ્વર મહાદેવ છે. હાલો તમને ત્યાં જઈને એના દર્શન કરાવું. ત્યાં
તો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે અને તમે પણ દર્શન કરી લો. અને તમે જો દ્વારકા આવો ને તો અહીંયા આવવાનું ભૂલતા નહીં. અહીંયા ફોટો પાડવામાં અને વિડીયો શૂટિંગમાં ખૂબ જ સરળ અને ખૂબ અનુકૂળ પડશે. બહુ મજા આવશે અહીંયા શૂટિંગ માટે અને સેલ્ફી કે ફોટોગ્રાફર માટે. તો તમે આવો ને તો અહીંયા આવવાનું ભૂલતા નહીં. અને હવે આપણે આના નેક્સ્ટ પાર્ટમાં તમને બતાવીશ દ્વારકાના નેક્સ્ટ પાર્ટમાં બેટ દ્વારકા ને એ બધું. તો નેક્સ્ટ પાર્ટ જોવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.